ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામનું ગામતળમાં કઠવા ગામની ગૌચરની જમીન પર વધારાનો હુકમ થઈ આવેલ હોય, પરંતુ કઠવા ગામની ગામતળની જમીન વધારવા અવેજમાં મણાર ગામની પડતર જમીન આપેલ હોય, જ્યાં હાલ દબાણ હોય, જેથી ગામતળ વધારવાની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ ન થતાં આજરોજ તારીખ 5/6/2025ના રોજ સવારના 11:30 કલાકે તાલુકા પંચાયત કચેરી તળાજા શહેર ખાતે શ્રી વનરાજસિંહ પરમાર કઠવા ગામ પૂર્વ સરપંચની આગેવાનીમાં 20 જેટલા ગામ લોકોએ કઠવા ગામનું ગામતળ વધારવાની કામગીરી માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેસેલ છે। બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા। મારું નામ ગોહિલ દશરથસિંહ ભરતસિંહ, ગામ કઠવા। અમે તાલુકા પંચાયતમાં આજ સવારે 10 વાગ્યાના આવ્યા છીએ અને જે ગરીબ લોકો છે, જે બીપીએલ ધારકો છે, એને મફત પ્લોટ માટેની ફાળવણી કરી અરજી માટેના અમે કામલીન સાહેબ પાસે આવ્યા છીએ અને આગામી 4 વર્ષથી સાહેબે એવું કીધું થઈ જશે ને અત્યારે 2 દિવસ પહેલાં કઠવા ગામની અંદર સાહેબે તેના માણસોને મોકલ્યા, ત્યાં આવીને સર્વે કર્યું। અત્યારે અમે આવ્યા તો અમને એવું કીધું કે ભાઈ અહીંયા તમારી 9 વીઘા જે જમીન છે એ દબાણમાં છે, હકીકતમાં જમીન દબાણમાં નથી અને સાહેબ ઉપર રાજકીય ધારાસભ્યોનો દબાવ છે અને તળાજા તાલુકાના ધારાસભ્ય ને સૂચવે છે કે ચૂંટણી પતે પછીની તમે આગળની કાર્યવાહી રાખો, તો ચૂંટણી તો 5 વર્ષે આવે ત્યાં સુધી આ જે ગરીબ માણસો છે એ ક્યાં જશે? આજે એકના ઘરે 3 બાળકો છે, તો એક ઘરમાં 3 બાળકો રહી શકે? તો અમે એટલા માટે ધારણા કરી છે ને જ્યાં સુધી અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અન્ન પાણીનો જળ ત્યાગ કરીને અહીંયા બેસવાના છીએ દિવસ ને રાત। જય હિન્દ, જય ભારત।